બધી પબ્લિક કેવું કરે છે કે હારો માણસ હતો સરપંચ અને જતો રહ્યો અને બધા અડધો તો માનતોય નહીં કે મગર ખાઈ ગયો છે આ પબ્લિક ખરી મને એવી જ નહીં પણ શું કરો માનવું પડશે આજે બહેનું રાખ્યું છે અમુક જવું પડશે વહેલું બાબુજીને આવી ગયા છે ને રામ 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 હા બાબુજી એવું કરવાનું આ ચેવો મોણા સારો હતો જતો રહ્યો વડા વગર ગોમો આકોટા કોઈ કરતું નહીં કેવું કરવાનું બોણા રોય નહીં કોઈ દાડા નહીં વરવાના આમ મન તો માનતું નહીં પણ હું કરીએ કયો હજી મને તો વિશ્વાસ નહીં આવતો કે આવું થયું હશે કે મારું મન માનવા તૈયાર નહીં ઊંઘે ઊંઘ નહીં આવતી વાઘ જેવો માણસ આપણા વચ્ચેથી જતો રહે એટલે દુઃખ તો થાય પણ આમ કરીએ હું કોઈ સમજણ પડતી નહીં હું કરું હું ના કરું કે અમુક આ તો થવાનું તો થઈ ગયું અમુક કોઈ આપણે ના મને એવું એટલે જીવન અમે કુદરત ના લેખ અમે જે આયા છીએ એને જવાનું તો સજ તાણ પછી અને બધાને એ રસ્તે જ જવાનું છે પણ આ હારો માણસ હતો લાગણી વાળો માણસ હતો અને ગામનો આગેવાન હતો એક તો સરપંચ હતો એટલે આપણને દુઃખ બહુ થાય છે યાર જીવન અરે ગામમાં ફરતા ને ગમે તેને આકોટા કરતા અમે શું કરવાનું આકોટું કરે એવું કોઈ નહીં આકોટા વાળો માણસ હતો ને જિંદગી ભર અફસોસ રહે કે આવો માણસ આપણા ગામને અમે ના મળે જીવન ના બાબુજી આવો વીર પાકે નહીં અમે તમારા બનવું પડશે એવાના જીવન ભાઈ હું તો અમે મારો એક પગ ભાઈ ગયો એવું થઈ ગયું છે કે ના અડધું અંગ જતું રહ્યું મારે અમે તમારા લીધે હું આકોટા કરતો અમે આકોટા જો જઈને કરવાના કે પણ ટેકો રાખતા વાત સાચી પણ બાબુજી અમુક રોય કોઈ દાડા નહીં વરે આપણા ગામ સંભાળવું પડશે તમારે જ આ માણસ મારા બાજુ ઉભો હોય ને એટલે જીવન હું ના બીવો મને ખબર હોય કે વાઘ છે કદી પાહુ નહીં મેલે વિશ્વાસ નો રાખવાનો કે જીવન ગામમાં તો બીજા કોઈનો વિશ્વાસ નહીં રખાય એવું બાબુજી એ વાત સાચી છે લેટ પડી ગયા શોમા કાકા લેટ પડી ગયા રાતે મોડા સુધી ભજન કર્યા ને એટલે અત્યારમાં બેહણામાં લેટ પડી ગયા તે મુએ મોડા સુધી હતો જ કે ભજનમાં શોમા કાકા ગોમના બધા વેલા પોકી ગયા આપણે રહી ગયા કશું વાંધો નહીં આપણે જઈને બેહણા બેહવું જ ચાકું કરવું છે શોમા કાકા મહેમાન પરણો આવે તો બેહવું તો પડે કે જેટલી સરપંચની ગામમાં વેલ્યુ હતી એ પ્રમાણે દેખાવું તો જોવો કે એટલે મને ખાઈને તો જતું રહ્યું લોકો કરી નીવાની એટલે તો કઉ છું તાણે કે આપણે લેટ પડી ગયા છીએ ગમે તે પણ સરપંચ જોરદાર હતો તેમાં જબરજસ્ત માણસ હતો આપણે જીવતા તો એની કદર નહીં કરી પણ હાલ મરી ગયો ને એટલે અમને ખબર પડી કે માણસ સારો હતો હવ કે છે હું એ કેવું છું બંધ થોકનામાં આટલી બધી જીવ બળતો હોય તો જો તમે એના અંગાતી ઉપર એમાં હું એક તો મથીન હું તો કેટલો ખુશ થયો છું કે આપણે મથી મરી ગયા કાઢવા ઓલે તો એ નતો થતો અને અશ્કરે એનું લેણું આવ્યું ને તે જ દાડા ઉપડી ગયો એટલે જો માં કાકા આપડે તો જે કોટો કાઢવા બેઠા હતા ને એ બહાર નીકળી ગયો એટલે કહેવત નહીં હાફ મરી ગયો અને લાકડી ભાજી ના આપડે કશું કરવું ના પડ્યું અને રોમ બોલો ભાઈ રોમ ચોમા કાકા પણ ખરા ઉપર જ જોઈ રહ્યા છે કે હું મરી ગયો ને તોય જોજે આ છેલ્લા ખુશ લે જોઈ રહ્યો તો જોઈ લે જે વખત હું તો રાજી જ છું એમાં પણ મારું વિચારો મને જ દુઃખ થાય છે ચોમા સાચો માણસ હતો એટલે જો છે જવા જો ઘાસચેલ નો ભાવ પૂછવા તમને હા આટલી બધી ચિંતા થાય છે અને તું તો કાલ તો તાન મોઘા પારીને રોતો તો વૈકન ચોમા કાકા એ તો મી સોનો રાખે પેલા બાબુજી કે એટલે ખેમા સોનો ર અમે સરપંચ પાછા નહીં આવું સોમા કાકા એ તો પબ્લિક ને વતાડવા માટે રોવું પડે દોરથી તું ઢૂંઢ કરતો તો તારે મનમાં તો ઘણો બધો ખુશ હતો એ તો હાય જેવું નતું નકા હી નાખો એટલો રાજી થયો છું હું તમને ખબર છે હાથીના જેવું રાખવાનું તાબવાના જુદા અને વતાવવાના જુદા 4 જણા વચ્ચે બેસીએ ને એટલે બધા આખા ગામને એવું જ લાગવું જોઈએ કે સરપંચ જ્યાં છે ને એનું સૌથી વધારે દુઃખ ખેમા ને અને સોમા કાકા ને જ છે પણ એવું ખબર નહીં કે ખેમલા ને સોમલા તો લાડવા આવી ગયા છે એ સોમા કાકા આવી જશે બધા આવી જશે એ રામ રામ ખેમા રોય દાડા નહીં મારો ઓરસ્યો કેમાં બંધ થામાં તમારો હતો ચહેરો જિંદગી સુધી યાદ રહે ખેમા બેહો રામ જીવનલાલ જોજો સરખાનો ખાલી મરી જાવ પણ કેટલો હસતો સહેરો સહજોની જીવતા ના હોય મને તો એવું લાગે છે કાકા આપણા ગામનો વાઘ જતો રહ્યો વાઘ
ગામમાં આખોટા કોણ કરશે તમાર વગર? તો ભાઈ હું આ બાદ જોઉં છું ને મને એટલું દુઃખ થાય છે ને, જોજો આ ભોળો માણસ કેવું હશે. હાલ બોલે હમણાં આકોટો કર્યો માણસ ખરો ને બાબુ. પણ બોલતા નહીં યાર. આ જોજેવાનો ફોટો જોઈને જોની હાલ બોલું એવું લાગે છે ને બાબુજી. ચોમા કાકા પણ કેવું મોત કહેવાય હે? મરી ગયા પણ ગામ વાળાને કોઈને મુઠું ના બતાડ્યું હે બાબુજી? ડબલું ના થઈ ગયું. અચાનક ખોવાઈ ગયા હોય વચમાંથી એવું થયું. એવાનો અને લેખ બહુ- લખવાનો છે એવો. આ બાબુજી ગોમવાળો તો માનતો જ નહીં કે મગર ખાઈ ગયો એવું માનતો જ નહીં. અમૂર્તું બોલો. અલ્યા ગોમવાળા હું નહીં માનતો હજી સુધી. મને તો એવું લાગે છે ને કે ગમે તે થયો પણ મારા ભાઈબંધ પાછા આયા વગર તમારો નહીં રહે. ભાઈબંધ ખરા ને એવા બીજા શોખ જન્મય લઈ લીધો. ના અત્યારે ગોળા મારું મન માનવા તૈયાર નહીં. ચોમા કાકા હા જીવનલાલ ને બાબુજી બધા ભેગા થઈને તમે બેહો. હા મારે શું છે પેલો પાડો બદલી આપવો પડશે અને ના હોય તો પોણી પાતા આવું ને બે પૂરા નાખતો આવું. આપણો હોય બેહી રહે પણ જાનવરનું એ જોવું પડે કે ક્યાંથી કે નાખી નહીં દઉં? બિચારા ભૂસે મરી જાય. એ ખરી ને હા. ઈડર બાજુ મારા હગો થાય ને લોબેન હા. ઈ કણ એક મહિનું થઈ ગયું છે ને ઈ લોકાચાર થઈ છે. એ 4-5 વાગે ઘેર આવશે. તો કશો વાંધો ને ચાર પૂરો કરતો હોય ભેંસો પાતો હોય અને પછી પાછો આવે. આવું એ રામ રામ હો જીવનલાલ. મારા ઓળખ્યા તાણે ઓળખ્યો પૂછ્યો ને તરસ્યો હોય કણ્યા બેહી રહે જવા વાળો જતો રહી ના વાદે આપણે હવે પૂછે મરી જવાનું ના હોય તો કહું નાસ્તો કરી આવવા દે, પેટ પૂજા કરી આવવા દે. એમાં ઓ ઉભો રહે. શું છે? હું આવું છે શું કરવા? નાસ્તો કરવા દે. નાસ્તો કરવા જઉં છું શોમા કાકા પણ બધા એકી અંગાતી ના દવાય કોકને વેમ પડે. એક કામ કરો ના હોય તો પેલો હું જી આવું અને આઈને હું મોજમાં બેહું ને એટલે પછી તમે જી આવજો. મારા માટે પરી મેલજો. નહીં કહી દઉં રવા દે. દોડો પેલું બેહો. ચા જ પી દઉં. પેલા બધા આપણા હોમું જોઈ રહેજો. શોમા કાકા મારા લક્ષણોની ખબર ખરી પાછી કેમલો એમના માંથી કે નહીં નાઠો હોય. ખરેખર બહુ ખોટું થઈ ગયું હો, બહુ ખોટું થઈ ગયું. વાઘ જેવો મારો હાડું જતો રહ્યો, મારા હાડીનું શું થશે? બીજું બધું તો બરાબર. આખી જિંદગી મને પસ્તાવો થશે કે આ ઊંટની કોટી મેં બકરું બધ્યું હતું ને તે અશ્કરે એની જિંદગીમાં હેરાન ને હેરાન થવાનું જ રહ્યું. અને મારા ઓળખ્યા બધા ગોડા જેવા નહીં. લોકાચારના સમાચાર તો કરવા પડે કે તો ટાઈમ હું એકણીઓ પોકી ઓહો આખું ગોમ ભેગું થઈને બેઠું છે. પણ મારો ઓળખ્યો હતોય ખરો કે સરપંચ ગોમનો એટલે એ રોમ રોમ બધાને રોમ રોમ. શંકરજી બંધ થઈ જાઓ માં. શંકરજી બંધ થઈ ગયું. જે થવાનું તે થઈ ગયું. જીવનલાલ હવે હું વાત કરે કયો શંકરજી? વાત કર્યા જેવી જ નહીં. ઘેરથી સિંહ જેવો સિંહ જતો રહ્યો મારા જંગલમાંથી. રાજા કેવાય રાજા હતો. મારો હાડુ શિલંગો વાઘ હતો, શિલંગો વાઘ. આ વાઘ હતો પણ મગર હંગાતી ના લડી હસ્યો. મગર હંગાતી હારી ગયો. તમે બધા મૂર્ખા જેવા છો. આખા ગામના બધા ભેગા થયા, બધા ગોડા જ છો કે હું? જીવન. ચાલે યાર લાકડા બાકડા દવાનું હોય તો એ તો સમાચાર કરવા પડે કે. હવે જાય મારા હાડુ ને મારા આયા વગર એકલો બારી કૂટે તમે. અરે બારી શરમ આપી દો તમને બધાને. બારી નહીં કૂટ્યા. હા. મગર ખાઈ ગયો ઈવન તો. જીવનજી યાર તમે મશ્કરીઓ કરશો ને અત્યારે વયસો બેઠા છીએ. મારો હાથ ઉપડી દો હમણાં યાર. એ શંકરજી સાચી વાત છે. પૂછો હા? બાબુજી. આ મારા રિહાઈ નાહી ગયા તા ઘેરથી. હા. આ લુગડા કાઢીને પડ્યા નદીમાં. મારા હાડુ ને એમ જોય ઓવા. મોન્યામાં જ નહીં આવતું ને. તમે ગોમ વાળા બધા ખરા ને સાચી વાત મારાથી છુપાવો છો જે ને કહી દો. શંકરજી, વાત સાચી છે યાર. અમે છોડ્યા આ 3-4 દાડા ઓ બધા છોડ્યા પણ જડ્યા ના. નદી થી ખાલી લુગડો જડ્યો. રાત દાડો એક કઈ તે નાખ્યું. સ્મશાનમાં લઈ જઈ અને લુગડો નો અગ્નિ સંસ્કાર કર્યો. બીજું શું કરીએ કયો? વિધિ કરી. મગર ખાઈ ગયો. બાબુજી મારું એ મન માનતું નહીં. એમ કરાવું. કર્યો કરમ ભોગવવો પડે જોયું ને. મોહણો ના પાડે ને દીધો અશ્કરે જો દંતર વગાડતો. પણ બાબુજી મારું એમ કેવું છે સમાચાર તો કરવા પડે કે. કોઈને સમાચાર નહીં કર્યા. જો સાંભળ્યા હતા. મારે હાલી તો હારો થઈ ગઈ તો હાજુ છે કે હવે એ તો કાલ જ મોદો પડ્યો તો લઈ જા દવાખાને. હારું એ બધું તો બરાબર છે. લાકડા ના કેવરાયું તો કોઈ નહીં. પણ યાર લોકાચાર ના તો સમાચાર કરવા પડે કે. આ તો વાયા વાયા મારે જોત્યાથી હોભળ્યું ને મને તો મને એમ જ ના આવે સુબનનું. ફોન કરી દો પણ મારે નંબર નીકળી ગયો. મેં પાછો મારા હારી ફોન કર્યો. હા? કીધું આવું બન્યું છે કે ઓવે
આ તો કે બેહણું રાખ્યું છે તમે બધા જવાનો છીએ પણ હું એકલો આવતો રહ્યો યાર. કશો વાંધો નહીં, આ તો ખરા એ બધું તો બરોબર છે પણ આમાં ભોણા ને અને મારા હાળીને એકલો મેલીને નાહી જા તે કોઈ વીમા કે એવું કોઈ લીધેલું હતું? હશે આ બધું ઘરમાં ટેકો થાય એવું કોઈ હતું કે નહીં? હશે. આ હશે નહીં. 4 વીમા લીધી. અરે અમારા ગામમાં સરપંચ જેવો કોઈ હોશિયાર માણસ નતો, આખા ગામને સમજાવતો હતો અને એને વીમા ના લીધા એવું બને ખરું? ના, આ તો 6 વીમા લીધેલા. બધા રાજકારણીય કેવા હોય? અંગૂઠા સાહેબ બાબુજી અત્યારના રાજકારણીય કેવા હોય જીવનલાલ? હા? પંચાયત આખા દેશની આખા રાજ્યની કરે પણ આવડતો તો ઘરનો ગયા ના હોય. આમ તો એટલે આવું હોય છે. આ સરપંચ કરો બહુ હોશિયાર. ના ના મારા 4 હાથું તો તો વીમા લીધા ભણો કે હે ને 4 લીધેલા વીમા 4 ચાલુ હતા ને ચાલુ હતા. કશો વાંધો નહીં. છેલ્લો ટેકો થાય એવો છે તે. આમાં આવી એટલે ખબર પડે આ પૈસા. ના ના એવું હોય તો કાગળિયો મને આલી દે, હું બધું પાસ કરાવી દઉં. આપણે બધા ઓળખવાનો છે. કોઈ વાંધો નહીં, તો ટાઈમ આમાં થવા દે ને થોડા દાડા. વરણનો દાખલો ના, દાખલો એની કઢાઈએ ચિંતા કરશો નહીં, અમે બે છીએ, 12 દાડા થવા દે તો પછી બધું હા. કરી દેવું. આ ઉતાર નહીં કરો. આ તમે અગા છો, તમારે વધારે ચિંતા કરવાની કોઈ જરૂર એ લો, નહીં. સંભાળ લેવો. ડેરીમાં દૂધ બૂધ ભરાવતા પણ ઓહો. આ તો બધે ડેરીમાં નામ છે કે હા, આ બધું છે. સબ હતું. હા અને આ તો કુદરતી ના કહેવાય, સુબનનું આ તો આપઘાત જેવું જ કહેવાય કે યાર ઘેરથી જતા રહેલા એટલે કુદરતી મોત ના કહેવાય કે? ના કહેવાય, કર્યું. હા? આપઘાત ના કહેવાય. એક્સિડન્ટ મોત થઈ ગયું હોય એવું કહેવાય, આપઘાત ના કહેવાય. નકર રૂપિયો ના મળે, તમે બંધ થયો યાર. બાબુજી મારે અત્યારે તમારો બધો અંગાત ચોખ્ખોટ એના માટે કરું છું. આગળ જવાબ આલવો પડે કે કોઈને એટલે કોઈ જવાબ હોય તો અમે બધા આલી દેવું, તમે ચિંતા કરશો નહીં અને ટેન્શન લેવાની જરૂર નહીં. આ પણ હાલ જે થયું છે એને હાચવવાનું કરો, બસ બીજી બધી અમે સમાજે ખરા ટસકે લડતા પણ ભેગા થઈએ ને બારગોમ હા. એટલે અમારો તો જો રાગ જબરો તાણે કોઈ ઘેર આવું તો પણ બોલે આડું નવડું પણ બોલાવામાં જબર હતા. શોક બાર ભેગા થઈ જાય ઓઢિયાનું પાથરી દી. આખા ગામમાં એ માણસ જ શંકરજી, એ હતા. માણસ એવો હતો ને જે હોય બધું મોઢા હાચે હાચું કહી દે, બસ, બાકી બસ. મનમાં પાપ નહીં મારા કશું. જેવો કમ્પ્લીટ હું એ ચોખ્ખો ને એ ચોખા કોને કીધું? એના કેતા ના આવું? હા તો બરોબર. એટલે લુગરામાં ચોખ્ખા તમે ના ના યાર બધી વાતે અમે આલવા મેલવામાં બે આડું કોઈ દાળ પાછા રહ્યા જ નહીં. યા ઓમ જ રાખ્યું છે, ઓમ જ કોઈ દાળ ઓમ કર્યું જ નહીં. જો હોય સેવાનું કોમ હોય ને અમારું પેલું જ નામ હોય, 2 જણાનું. સેવામાં તો કદી પાછા ના પડતા. સારું હેડો બીજું બધું તો બરોબર છે હા. પણ સારી જિંદગી જીવીને જા અને અવસ્થા થઈ જઈ હતી જોવા જઈએ તો. થઈ જઈ હતી. ઉંમર થઈ ગઈ. 70 ઉપર નીકળી ગયો ને ગાતા ગાતા ઓનું 12મું કરજો એટલે કે ભજન ને એવું બધું કરાવજો અને લાડવાય કરજો પાછા. રાતી જ ભજન હતો અને હજી તો લાડવાય છે અરે યાર ભજન નો તો હું કારીગર છું, મને ના કરીએ સમાચાર. પણ કોન્ટેક્ટ નીકળી ગયો તો ને તમારો. આ રે છે એટલે હું બધું ગયું મારા માટે. મોણા હા. જો અવસર કરજો 12મું ને બધું અને કોઈ ખૂટે ને તો હું બેઠો છું તે તારા અડધી રાતે મને સમાચાર કરી દેજે બરોબર? બાબુબા ને સુને ના ના તો એ પણ યાર તારો બીજો પાસે હાથ લોબો કરો એના કરતી મને કહેજે હું આવી જઈશ. તમારું નામ અગવાય શું બાબુજી રમેશ છીએ અરે, બાકી તો ઘણું મેલીને જાય આ છે. દીવાનો ફોટો જોઉં છું. શંકરજી અમે જે થવાનું તે થઈ ગયું. અમે બંધ થઈ જાઓ અમે. અમને ઘણું દુઃખ થાય પણ શું કરવાનું કયો શંકરજી? લ્યો તારું રોમ રોમ ને કરીએ. હા, રોમ 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 રોમ. કોઈ જરૂર પદ પણ આયા હા અરે તાર મમ્મી હાથ આવજે બીજું બધું પછી કરજે હો. ના ના કોઈ ચિંતા ના કરતા. હે તમે નહીં જવા દે મારો ઓળશો ભણ્યો કે તો 4 વીમા ચાલુ છું ને ડેરીમાં નામ ચાલુ થાય. બાબુજીને કે 12 દાડા શેરી બધું વીમાનું કામકાજ કરીએ. ના તો શંકરલાલ એક કામ કરો, અમે લમણો નહીં કરવો. 12 દાડે 12મું ખાઈ અને પેલો કાગળિયો વીમાનો લઈ અને રાજી ખુશી રહો અને આખી જિંદગી મજા કરો. હું અમે નખો જ જાને કાઢવા તો બેહી રહ્યો તો આ કાળા નાગને તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. આખી જિંદગીની પતર ફાડી નાખી મને તો. સારું કરી જતો રહ્યો, ના જેવો તો અમે મારી દાઢોમાં તો હતો જ. હું એ ઉલાળવાની વાત જોઈ જ રહ્યો તો અને સારું થયું હું મરતો ગયો પણ મારા જેવન ટેકો કરતો ગયો. કારણ કે આ મરી ગયો છે ને એટલે વીમા પાકશે ને અને આમ તો કોક 25 રૂપિયા લેવા આવું ને એટલે વચ્ચે આવી જ જતો. મારા હાળી હાલવા આવ્યો ને તો આવી જ જતો વચમાં. અમુક કોઈ ચિંતા જેવું નહીં. મારા હાળી ખરો ને અડધા તો મને હાલી જ દેશે. અમે કાયમ ત્યારે વચમાં ટેકો ભંગ પડાવતો જતો રહે ને એટલે મારા ચિંતા નહીં. એમ જલસા મારા હાળી 100-10 લાખ રૂપિયા તો ભૂત મારી જ દેવો છે. હાશ, ગમે જેટલા જે દુનિયામાં પણ જે સુધી ગમણ ઘેર પગ ના મિલે ને ત્યાં સુધી શાંતિ ના મળે. હાશ, કેદારનાથ જો, અમરનાથ જો, બદ્રીનાથ જો, જેટલા નાથ હતા ને બધાનો દર્શન કરી લીધો અને ભગવાનનો અમરનાથ દર્શન કર્યા ને એના પછી વચન લીધું
કા ભગવા લુગડા પહેર્યા છે ને અને જ્યાં સુધી ડોશીનું મોઢું નહીં જવું ને ત્યાં સુધી કાઢવા નહીં. પણ અમે કીધા વગર ઘેરથી નાહી જતો બસ મગજમાં જે જ વિચાર થઈ ગયો કે અમરનાથ જવું એટલે જવું નેકરી ગયો. કીધું ડોશીને કહેવા રહ્યો ને તો ડોશી જવા નહીં દે, ભોણિયાને કહેવા નહીં રહ્યો. પણ 15 દાડા સુધી ગામ વાળા વિચાર કરતા હજી કે સરપંચ જ્યાં છો હાશ અમે શાંતિ જ થઈ. બસ એ ભગવાનના દર્શન કર્યા ને એટલે બસ અમે લીલા લહેર આમ વળી કોક દાડો ટાઈમ મળશે તો ડોશીને લઈને જવું. ઓહો મારો વર્ષો ગામમાં બીજા કોઈનો દર્શન નહીં થયો અને મારો હાડું નક્કી આ ઘેર નહીં ને એટલે ઘેર પગલો પાડવા જોઈ છે. મેઠું મેઠું બોલીને કોક લઈને આવતો હશે. જય ગિરનારી, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બાપુ મજામાં તો આ છો? ગામ ના તો કહું એ બધી વાત બરાબર છે. મારા હાડુના ઘેરથી નીકળ્યા પછી પહેલો દર્શન તમારા છો છે અને ભગવાનને મારું એવડું મોટું કોમ કરી નાખ્યું છે ને આખી જિંદગીમાં છો જ ને મહારાજ, તોય મારું ના કોમ નતું થયું. લે મહારાજ જલસા કરો ને રાખો વાપરો. આપણું કોમ થઈ ગયું છે, ભગવાનને જબરું કોમ કરી નાખ્યું છે. એક શનિ ખરો ને મારી કુંડળીમાં જ્યાંથી હું પહેર્યો ને તાનનો બેસી ગયો તો હા સફાયો થઈ ગયો એનો. શનિનો જો એવી તો હું વિધિ કરી. કુદરત ને કરી. કુદરતીનું પેટ ના છોડે, કુદરતીનું પાપ ના છોડે, છોડતું છે. એ તો જિંદગીમાં ઉપર વાળો તો જોઈ જ રહ્યો. જો શિયો પુણ્ય કરે છે શિયો પાપ કરે છે. પાપી હતો એમાં તો પેલો જો દંતર વગાડતો વાગતા ઢોલે. લે હું જતું રહી. મારો હાડો કાયમ થી નડતો તો મને. તેવું કરી કાળો નાગ હતો મહારાજ, કાળો નાગ. એને હોમો મળ્યા હોય ને તો આખો જિંદગી ફેલ અવતાર એવું સમજી લેવાનું. અને ખરા ટાઈમ શિખર રિહાઈ ચોક જોતો ને તે આ પતી ગયો. લાકડા મોહણો નહીં પાડે બોલો. કેવું તમે મોજ શું છે. થઈને આયા? લોકઈ દઈને આવી ની એનો ઓછલો કૂટવા ગયો તો. લેવડો મહારાજ મારો મોડું થાય છે. તમારે કોઈ નડતા હતા? નડતો નતો કા કાળો નાગ કને નાનાળા હા કને નાનાળા મહારાજ કયો કારો નાક તો બધો જ ના રસ. તાણ પછી એરો આગળ થઈને નીકળી જાય ને તો ધનમારો પૂરો તમારો. અમે તમે સુખી થઈ જાવ એવું લાગે હું છે. આનંદમાં છું એટલે તો તમારે રૂપિયા વાપરવા આલ્યા. અને આટલી ખુશી તમારે કોઈ દારો મળી નહીં લાગતી હોય. મહારાજ એરો હતો ને એટલે મારે હારી કદી મને પહોંચ્યું એને હાલતો અને હાલતો તો ખરા યુવાન તો ઘણા હાલવાતા પણ આ શનિ વચમાં આવી જતો ને અને અમે એરો જતો રહ્યો છે ને એના ભાગના 4-5 કોક વીમા છે અને ડેરીમાં નામ હતો ને એનો 5 વીમા પાક્ષી એટલે પછી હું મારા હાલીનો બૂત મારી દો. મહારાજ મારા એટલે હાલી તમારા હાડું તમને વાલા નહીં જતા રહેતો હે. હલો વાલો જૂતા બરાબર મારા ગાસ્ટેલ નો ભાવ પૂછવા જો અહીંથી આગો જાય તો સારું. અમે એટલા સી તો શું જવાનો હા. આ મુઓ પાછો ના આવે તો સારું કાયમ માટે. મારી હાડી તો ભોળી છે આ પીમાં પાક્ષી ને એમાંથી અડધો અડધ આપણો મેળાઈ જાય. આ પેલા તમારી એમાં આલ્યા શગુન ના અને ભગવાન ના કરે ને તમારા હાડું પાછા આવી જાય તો મરેલો કદી આવ્યો આવતો છે. અને હું તો કઉ છું આવતો એટલે હોય હલા ને મરી ગયા. મગર ખાઈ ગયો છે એવી વાતો છે. નદીમ ના આવવા પડ્યો તો તે મગર ઓ ઘેર થી કોક રિહાઈન નાઠો છે અને રિહાઈન પછી નદીમ પડ્યા છે. રીહમો મગર હતા તે હાપ લેતા ગળી ગયા ફાડી ખાધા. એટલે બધી વિધિ એ કઈ નાખી. બારીએ કૂટ્યો ને બે હણવાત થશે. એટલે એના કને બાર્યો. લુઘડો લાયા હતા કોક નદી થી તે લુઘડો નું કરી નાખ્યું. હું તો આવ્યો નતો આવવાની તો મેં તો બધા વ્યવહાર કાઢી નાખ્યા હતા પણ આ તો લોકોને દુનિયાને બતાવવા માટે ખરું ને આવવું પડે મહારાજ. હગું થતું હતું એટલે શું કરું. લાડવા શીખ પાછા 12મા દાડો તો વલે ને દોલે 10 લાડવા તો ખાઈ જ જવા છે. 5 ના દુખના અને 10 ખુશીના અને દાળ ભાત ને બધું જુદું. ના હોય તો મુએ બે ભજન કહેતો વાણી. હું તો કઉ છું ના હોય ને તો 2 વાણી કેતા આવો અને 500,000 મળે ને નખો જાના નોમના તો લેતા આવો. હારો આવજો તાર મારા. જય ગિરનારી. જય ગિરનારી. મારો ઓળશો આ મારી લોકૈયા કરતો જો છે અને આ જો કે મને 500 હાલતો જો આ હું મરી જાઉં તો આ કેટલો ખુશ થાય એવો છે. કારો નાખતો છું પણ તને ખબર નહીં કે આ કારો નાગ તને જે તારા ડંખ મારશે ને એ તારા હાડું પેલા તું જતો રે. હું તો ફરવા જો છું, અમરનાથના દર્શન કરવા જો છું અને હોય તો મારું 12મું ગોઠવાઈ ગયું છે. થોડી એ વાત ના જોઈ એટલે આ મોણસ નું ગોતો પરક અને એવું હું નક્કી કર્યું કે મગર જ ખાઈ ગયો. હા સોમભાઈ જીવનલાલ મેં તો એવું વિચાર્યું છે ને કે ભણાન ખોટો ખાડા ઉતારવો નહીં, ખર્ચો કરાવો નહીં. આમ મોટા તો કોઈ ખાતા નહીં બરોબર
એટલે 12માનું તો હું તો કહું કેન્સલ રાખો અને છોકરો જમાડી દો અને જે 20,000 ખર્ચો થાય જમણવારનો વાપરો પેલા જે 20,000 ખર્ચો થાય જમણવારનો એની જમીન બમીન મારે કોઈ લેવી નહીં, જમીન મેલાવી નહીં અને 20,000 હું આલું, મારે વ્યાજય જોતું નહીં. તું તાર કમાઈ શાંતિથી પછી આલજે મને 20,000 પાછા. હા બાબુજી, જેનો નેનો છોકરો ખોઈને મોટો જોઈ ને વાત કરો છો તે. અલ્યા શરમ આવે છે કે નહીં? ગામનો સરપંચ હતો અને આ શોખ જેવું છે ને આપડે આવું બધું ના ખાવાનું હોય લે. આપણે નહીં ખાવાનું, પણ ગોમ વાળા તો વાતો કરી કા. જેને વાતો કરવી હોય કરે, પણ આપડો ઓન મહી નહીં નાખવા. મારું તો એટલું જ કેવું છે. જે ખર્ચો કેમ કે થાય મને- ખરો, બીજું તો હું તાળામાં. મને તો દયા આવે છે. એ તો તમે હા કહેશો તો હા નહીં કે, અને ના કહેશો તો ના નહીં કે. એ આપણે કહેશું એમ કરશે. એને તો પથરા ને હાથ છે. તમને ગમે એ બરોબર? કરો અતાણે. એ અત્યારે લાચાર છે. બાબુજી આખા જે ગામના માણસ ના ઘરનું પરિવારનું કોઈ મરી ગયું હોય એ સભ્ય કદી એમ ના કે તમે કયો એમ જ કરાઈ રહ્યો માણસ. આપણે કે એમ જ કરવાનું. હા. કશો વાંધો નહીં બાબુજી, નહીં, તમે ગામના કેમ કરવાનું? સરપંચ હતા હું તો કઉ છું એમ જ કરવાનું, કોઈ ખર્ચો કરવો નહીં. કશો ખર્ચો નહીં કરો, રવા દેવાનું. આની વાત છે જીવન. 12માની વાત છે. બારમાની એ તો બાબુજી એમ કહે કે આપણે કોઈ લોબો ખર્ચો કરો નહીં, ના હોય તો છોકરો સારા જમાડી દઈએ અને મોટા ના પાડે. આવું હતું છે વળી, ચાલતું છે આવું. આ તો મોભી માણસ કહેવાય ગામનો. આજુબાજુના ગામમાં ખબર પડી દો કે બારમું બધું કર્યું. અરે બાબુજી, મારી તમે જશે હું ને પહાડ રહીને આબરૂ કાઢવા બેઠા છો આપણા ગામની. શરમ આપી દો તમને. અરે એમાં નહીં આબરૂ. શું કેવું લે જીવણિયા? તો પણ એમ નહીં, હારું જીવીને જશે તો બધું બારમું કરવા હું હતો છે. છોકરો ખવડાવીએ ભેગા મોટો ને ખવડાવી દેવાનું. શું ફેર પડે છે? વાત સાચી છે કે હું તમે એ જ ટેકો કહું કરવા છું. તૈયાર છો? બાબુજી એમાં ટેકો લ્યો, લાદી અરે વળગી પૈસા બોલ, બોલ. વાળા હોય, પૈસા મેલીને જાવ ને 12મું કરો ને તો ચાલે, પણ આ તો જમીન મેલવાનો વારો છે. બાબુજી વહેલાય તમને કીધું તું કે ઘેર ગોળ ગયણું નખાય, પણ કોઈ ગોમના કુવો ગયણું ના નખાય. એટલે થોડું આઘું પાછું કરી અને તે તારે 12મું તો કરવું જ પડશે. અને 12મું કર્યા વગર નહીં ચાલે બિલકુલ. બાબુજી, એ તો તમને કહી દઉં. હવે બાબુજી પૈસાની શું જરૂર છે ભોણાને? એના મોમાં એ 4 વીમા લીધેલા છે, ડેરીમાં 70,000 રૂપિયા આવશે. અને આ લાડવાની કરીએ ને 12મું કરીએ ને તો યુવાની આત્માને શાંતિ મળે હા, બાબુજી. અને તમારે શું હાલી દેવાના હોય છે? આત્માને તો શાંતિ મળવી હોય તાને મળશે, પણ પેલા તમારા એ, આત્માને એ, એ, કેવા હું માંગો છો તમે? કેવા હું માંગો છો? ખાવા વાલે મળી જશો તમારે લે. નહીં હાલી દેવાના રૂપિયા. ઘણું મેલીને જશે વાત કરો છો તે. અને તમારથી તો કૂતરો હારો લે. એ બાબુજી, ઇજ્જત થી વાત કરવાની તો. તાર પછી એમાં તમે આ માણસ મરી જશે લડવાનું કરશો ને? હું લડવાનું કરું છું. શાનું કર્યું? અને બાબુજી આ મારી જે માણસ છે મારા અંગાથી આવતો લાડવા ખાવા, બધો નાઈકન 12મો ખાધો અને આ માણસ ને તતાઈને લાડવા મેલ્યા છે. અમે યુવાનું 12મું ના કરીએ તો ગોવાળા વાતો ના કરે. લોકોને અહીં ખાવા જી આપવાનું અને ખવડાવવાનો ટાઈમ આવે એટલે બંધ રાખવાનું. આ છોકરો ખવડાવી દેવાનું. આવું થોડું ચાલતું છે? 12મું તો કરવું જ પડશે બાબુજી. ખમણ ગમાય કરો, હું જઉં છું ઘેર. એ બાબુજી ઉભા રહો, વ્યવહારિક વાત કરતા જો ને વ્યવહારમાં બોલતા જો. હા, તમને ગમાય એમ કરો. સરપંચ છેલ્લા પૈસા પડ્યા છે ભાઈ? મારા પાસે હાલ કશું નહીં, 50,000 હતા અહીંયા ખર્ચામાં કાઢે. જો અને પાસે પૈસા નહીં તે તારે ટેબા વાળું રહ્યું ને એ તમે વાવજો ને તમે ના, રાખજો. મારા નહીં તમારે જોતું. પૈસા લેવા પડે છે એમ કયો કે? હા, તે તમે આલી દો, મારે નહીં બાબુજી આલવા અમારે પાસે તો છે નહીં ને અમે તો પાછા માજ્યા એને આલી દઈએ. 12મું કરાવું છે, પેલા ખાડા ઉતારો છે ને. ઈ શું ખાડા ઉતારવાનું નહીં ને મોમો ઘણું ગોમના ગોદરા સુધી મેલીને જો છે. અલ્યા, તમારે એક ટાઈમ ખાવું અને આટલી બધી શું ધક્કા કરો બાબુજી છો? અમારી એમાં ચિંતા નહીં. લોકોનું ખાઈ આવ્યા છે ને એમને ખવડાવવું પડે. મને બધી ખબર પડે છે. જિંદગી વાતો થાય, વાતો કરો છો. હાલ છોક નહીં હાલો એમ કહો ને. આ શોખ નહીં આલો એમ કે ને પેલા. ને કે હાલે. વીઘો વેચી મારો પાલ આવે ના લેવું હોય તો. આ તો મારા પાસે ને કે મુએ પણ આ ટેકો તારા કરો. મામાની આબરૂ તો તને સારું લાગશે? આમાં તારે ગામવાળા ગામવાળા ખાબુવાળું હાલતું હશે તો ખબર છે. હાલે, હું જઉં, મારે કોમ છે. ગામવાળા જે કરવું એ એ મોણા બીજું કશું નહીં. આ તો ગયડો મોણા છો અને બેતાળો બેહી ગયેલો છે. ના, ના, જે ભેગા કોને લોબી હું જ પડતી નહીં. તમે ભેગા આને થઈને કરો ખબર ઓછી પડે, એ નહીં? બરાબર. હું તો કાલા તારે હોય રવા એટલે મને ઓછી ખબર ભોળા, પડે. કાલે હવારે છે ને બધું લઈ આવજો. અમારા ગામનો વ્યવહાર જ છે. જેનું ખાધું હોય એને ખવડાવવું પડે. કોઈ વાતો નહીં, શું આ નાખ્યું? તારા મામા નહીં મેલીને ગયા? શું? ઘણા રૂપિયા છે. અરે તું- શું ભીખ માંગતા હતા? તું તાર મોમાં હંગા તું આગળી પકડી લાડવા ખાવા નહીં જો. જેલો શું ને તો તારે પછી ખવડાવવું પડે આપણે. લ્યો, અમે અમારા ઘેર જઈએ એમ. બરાબર. અને તૈયારીઓ રાખજે, કાલ બાલ ના હોય તો સીધું લઈ આવીએ. મારે જીએ છે બાબુજીએ કીધું તેમાં. પૈસા લઈ આવજે હો. હો? મારા ઓળખ્યા જોક છો માં કાકા તાગર ટીંગા કાકા. હું નતો તમે બધા બોવડા સાથે બોલીને એકતા. અલે ખેમા કીધું તો પણ બાબુજીને સમજાઈ દીધા. સરપંચના લાડવા તો ખાવાના જ છે. આ તો મને કહી દઉં, ગળ્યું મોઢું કરવાનું જ છે. બાપુજી કી છોકરો જમાડી દે વધારે ખર્ચો કરવો ને મોકરો હાર તમારા હાલવાના હતા? હાર જ કેવું કે વધારાની માથાકૂટ નહીં કરવાની. મને મારા માથા હાથે. કૂટે. એમાં હું શું કરું મારો હમો કાઢો રાત તું કાઢે છે તે તો તમારા હાલવાના હતા? આ બાબુલો જમીન ના લે તો કોઈ નહીં. બાજુના ગરમ થઈ જાય, બાજુના મારા ગામમાં જઈને મેલી આવો. ગમે તે કોક લઈ લે હે. હા, કરીને મેલી લે. લાડવા તો ખાધા વગર નહીં મેલવાના. આ તમને કહી દઉં.
હલો જો જીવનલાલ હા દબાઈ દીધા જો કે મોન તો બધી અલ્યા મોણસ મરજે પણ હા હા જ કરીએ કે અમે તો કોઈ ગતા ગમતો પડતી નહીં પાયલો પડી ગયેલો છે એ મરી જો કઈ ના પણ પૈસા નહીં વાત કરી દીધી આપણે શું ના પાડવાને આવે ના ના આખું ગોમ જ કરો ને બોનન કહી દે કે પોતાના કરીએ. ઘરનું ઠેકોણું નહીં બીજે પંચાયત કરવાની અકડી પડ્યા હારું છો ભાઈ અમારા ઘરનું ઠેકોણ નહીં હોય તો લાવી જા કે પેલી બેહી જાય થઈ કે લાવી જા અલે ખેમા એ બધું હા, આપણે અલ્યા, રહેવા દો. લાડવા ખાવાના એમાં એ બધું એક જ નહીં આવતું મારું મોઢું ઉઘડાવશો નહીં નક્કી ના કરજે વધારે ના કરજે એટલે લાડવા ખાવાના છે કે તારે નહીં એક ટન ખાવાનું ખાવાના ખાલો કરશે નહીં લાડવા ખાવાના છે કે નહીં ખાવાના આ ખાવાના હા તો હેલો આ માણસો એટલા ઈર્ષાળુ છે એટલા ખરાબ છે ને કોઈ ખબર જ પડતી નહીં બોલો માણસ ને જીવતો તો તોય હરખી રીતના નહીં જીવવા દીધો અને મર્યો છે તોય જીવવા નહીં દેતા હજી મરેલા ને શાંતિ નહીં એના આત્માને શાંતિ થવા નહીં દેતા ઉપર જોશે ને પણ એના આત્માને હજી શાંતિ નહીં થઈ હોય કંટાળો આવી ગયો છે એક તો મગજ કામ કરતું નહીં. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. કેમ હાવ ઢીલા થઈ ગયા છો? બાપુ દુખી છું હું કરું કયો? આ દુનિયામાં કોણ દુખી નહીં? દુનિયામાં તો બધા દુખીએ છીએ પણ હું બરાબર નો દુખી છું આજે. એટલે શેમ દુખી છો આટલા બધા? આમ દુઃખનો તો કોઈ પાર જ નહીં બાપુ દુઃખની કોઈ વાત કર્યા જેવી નહીં અને મારું દુઃખ તમે લઈ લેવાના નહીં અને મને સુખ તમે આલવાના નહીં એવી વાત છે. એ વાત તો સાચી કરી. જેનો દુઃખ હોય એનો દુઃખ હું લઈ લેવાનો નહીં કોઈ હું શું ખાલી દેવાનો આમ નહીં. વાત કરું તમે અંતર્યામી છો તોય હું હું તમને કહી દઉં. અંતર્યામી નહીં. આ સરપંચ હતો ને અમારા ગામનો પાવરફુલ માણસ હતો પણ માણસને શી ખબર હું થયું એ ખબર પડતી નહીં અને ભૂલ કરી કે હું કર્યું એ સમજણ પડતી. તમારે પગેરું તો લેવું પડે કા? પગેરું તો ઘણું લીધું. આ સરપંચ અમારા ગામનો હતો ને એ ઘર મેલીને રિહાઈને નાહી ગયો અને રિહાઈને નાહી ગયો તો નાહી ગયો મું નાહી ગયો અમે ઘણું ખોળ્યો અને પ્રયત્નો કર્યા ખોળવાના પણ જળ્યો ના અને અસ્કરે અમારા ગામના જે છે 2-4 જણા એ નદીમાંથી એનો લુગડો ખોળીને લાયા અને પછી એ લુગડો નું ખરા ને સમશાનમાં લઈ જઈ અને વિધિ કરવી પડી જઈ અંતિમ પણ સંસ્કાર. એવું નક્કી કરી લીધું કે મને લુગડા છે ને મળી જાય રે. હું એ જ કઉ છું કે મારું મન માનતું નહીં કે અમારા ગામનો સરપંચ ના મરે હા, અને આમાં મને લુગડો કાઢી તો બીજો લુગડો પહેરી કાઢ્યો હોય તો હા હું એ જ કઉ છું હું માનતો જ નહીં અને હજી એ મારું મન તો માનતું નહીં કે અમારા ગામનો સરપંચ રહ્યો ને આ તમે તો બધા લોકાચાર ચાલુ કરી દીધી છે ને અમને. લોકાચાર તો મેં નહીં ચાલુ કરી મારું કોઈ પીપુળી વાગતી નહીં કોઈ હેડતું નહીં ગામમાં મારું કોઈ હોબળતું નહીં મેં કીધું કે લે સરપંચ ના મરે હજી આપણે ખોળવાની જરૂર છે પણ કે ના સરપંચ મરી જાય યુવાન તો મગર ખાઈ જાય એટલે મારું મગજ કોમ નહીં હાલતું મરી જા તો મુવાય તો મરી જા પણ પાછળ પેલું ભણ્યું છે ને એનું મહી નાખવા બે છે બધા કેમ? 12મું કરાવું છે બધોને ભેગા થઈને કે કરો ખર્ચો ધૂમધામથી 12મું કરો પણ માનતા નહીં કોઈ અમે હું દુઃખી છું એ અલ્યા મારું મરી જલાના પાછળ ગમે જેટલું કરશો તો એ શું ખાવા આપવાનો? અમે એ મોટો ખાવા ખાડામાં તો ભોણિયો ઉતરવાનો કે એ તો ખાવા નહીં આવવાનો તે પણ તમારા ગોમાના લાડવા ખાવા હોય તે કે 50,000 ટેકો કરો ભોણિયા ને. બધું કીધું એ ટેકો કરવા તૈયાર નહીં હા? તાણે આ તો મને કી તમે મારા ઓળશા લાડવા જ ખાવા છે. લાડવા ખાવા છે ને પાછા મને કી તમે જમીન રાખો ને પૈસા તમે આલો મેં કીધું મારે તો જમીન નહીં રાખવી હું ટેકો કરું ખાલી છોકરોને આ જમીન મરી ગયો એનું દુઃખ નહીં મરી જો એનું દુઃખ નહીં એવા લાડવા ખાવાની ઉતાવળ છે એટલે 12 દાડે 12મું છે. 12મું રાખ્યું છે મારે તો નહીં રાખવું પણ આમ રાખ્યું છે શું કરવાનું કયો તમે બહુ હારા હાથે વળી આટલો બધી એના પાછળ ભાવના હા તમે મળી જાવ પછી મારી તો દુઃખી લાગવા ભાવના- દો. નકર ગામમાં મેં હજી કોઈ માણસને દુઃખી જોયો નહીં. દુઃખી એટલે મારે તો મગજ કોમ નહીં હાલતું બાપુ અને મારે તો મન માનતું જ નહીં કે મારો ભાઈબંધ મરી ગયો છે એવું અને હું તો કઉ છું ભગવાન કરે વળી જીવતો પાછો ઘેર આવી જાય તો પછી હું કરશું? અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું ને એવો કોઈક ચમત્કાર થઈ જાય ને સરપંચ પાસે આવી જાય તો અમારા તો ગામ વાળાનો ભાગ્ય ખુલી જાય આમાં ગામ વાળા તમે જે રીતના નક્કી કરી દો કોઈને મગર જોયો નહીં કોઈને સરપંચ જોયા નહીં ભૂસકો મારતો જોયા તમે ના ના ખાલી લુગડો હાથમાં આવ્યા છે તો ભાઈ. તો ભગવાન પાછો મોકલશે જ માણસ ને. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મોકલો અને તમારા જેવા કોઈ ગુરુ મહારાજ પ્રાર્થના કરે હું ગુરુ નહીં જો જે હોય એ અમે એ રોમ રોમ મને જવા દો મારું મગજ કોમ નહીં હાલતું હવે. ગામમાં હોમા માણસો તો મર્યા ઘણા બધા પણ દુઃખ બાબુજીના મોઢા ઉપર દેખાણું મારું પણ આમાં બીજા માણસો ખેમલો છે જીવણીઓ છે સોમલો છે આ ઓવણમાં મરી ગયા પછી કેટલું દુઃખ છે એ મારે જોવું તો પડશે જ. અમે એરા એક વાત હમા મરે ને તો ખબર પડી જાય કે મારા જ્યાં પછી એરા દુઃખી છે કે સુખી છે.
કીધું બીધું લાઈન બધું નક્કી કરીએ ને એટલે આગલા દાડા બરોબર વંડા ભૂસા રહેજો પાછા બાર હું ખાવા ઓલે પૂછારી તો પછી હને રાતી ઊંઘ આવે લે ચોમા કાકા હવારે લાડવા છે કરી એમ કરી મન ને મનાય જવાનું પણ હવારે દાડો ઉઘે ને બેહી જવાનું દબાઈ ખેમા લાડવા બનાવીએ ને વધારે તો પછી ના હોય તો શીરોય બનાવે છે. જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જબરજસ્ત ખુશ લાગો છો તમે તો મહારાજ ખુશ તો એટલા બધા ખુશ છીએ ને પૂછો ને અમારી ખુશીનો પાર જ નહીં આ રૂમાલ ખબર છે ને ખુશી છે એટલે કોઈ ખબર પડતી નહીં હું અહીંયા ગામમાં આવ્યો છો ને એટલે સમાચાર મળ્યા કે તમારા ગામમાં કોઈક હારો ભલો માણસ કી જતો રહ્યો છે ને તે મને એવું લાગ્યું કે લાય એનો દર્શન કરતો ઓહો મહારાજ અમારા ગામનો સરપંચ હતો અને તમારે બેહવા જવું હોય ને તો જો એનું ભણિયું બેઠું છે અને તમે એવું કીધું હારો માણસ ને ભલો માણસ ગામમાં વાતો કરે શિકારો તો એક નંબરનો વિલન વાતો કરો છો તે એક નંબરનો ખરાબ માણસ હતો આખું ગામ એને કાઢવા બેઠું હતું અને એને આપોઆપ જતો રહ્યો તારું થયું તે કાળિયું જતું રહ્યું તે ગોમો અમુ વાળા ખરા ને સુખી થશી ના આટલી ઘણા સુખી હતા કોને ખરા ને કોને ગટારો ગોમની ગોમો કેટલું ખાઈ ગયો તો ને એનું મગર ખાઈ ગયો અને હોભળો હમણાં થોડા દાડા રહેજો ના હોય તો ચોખ્ખાજીના લાડવા છે ત્યાં મરી જાય એના પાસે તમારું દુઃખ કોઈ નહીં એમાં આનું દુઃખ કોટો કાઢવા બેઠા હતા અને ઓટોમેટિક ને કરી ગયો ઉંમર થઈ જાય અને હોભળો આમ તો જોવા જઈએ ને તો કાળિયો મેં રાયો અળકાયો ભૂંડ હતો આ તો ગોમનું બધું ઉતારજો અને અંધારો ઉભો રાખ્યો હોય તો ખાલી દોત જ દેખાય એનું મોઢું ને તો કશું દેખાય જ ના એવો હતો. તમે તો જબર ખુશ થયા એવા લાગો જો મહારાજ ગરીબ બેસતા અને ના હોય તો પછી 4 દાડા ઓય રો ગમો લાડવા બાડવા ખાઈને જજો ના હવે તમે ગામના આટલા બધા લાડવા બનાવતા હોય તો ખાઈને જ જવાનું કે ભાઈ આ નખો જ કોઈનું ખાવાનું બાકી નહીં મેલ્યું પણ આપણે ન અગિયાર ખાવાનું. નહીં જતો 11 એટલે આ જતો રહ્યો તમે આટલા બધા ખુશ છો કે તમે કોઈ નરેલો હતો આખી જિંદગી થી નડ્યો તો અમારી આખી જિંદગી એને રોમ કરી નાખી હતી ગમે તે કોઈ ગામમાં નવું કામ હોય ને રાજકારણ હોય તો એમાં પેલા હોય ચૂંટણી કોઈ હોય તો- બીજું હોય તો એમાં પેલા હોય વચ્ચે ઉભો જ થઈ જતો અને અમન કોઈ દાડો કશામાં આગળ જવા જ અને નથી આ દીધા ચૂંટણી આવે ને સરપંચમાં ફોર્મ ભરી જ દીધો જાનનો એનો ગામમાં વોટ આલવાનો તૈયાર થયો છે નીનો તારનો ગામમાં સરપંચ હેડ્યો આવે છે બની જાય પાછો અને ગામમાં કોઈ સરપંચ થવાય ના દેતું એટલે- અમારા માટે તો એરો જોયો ને એટલે અમુ મજા આવી રાજકારણમાં અમારું એટલે પત્તું અમે ચાલતું. લાડવા ખાવાની ખુશી છે ને જતો રહ્યો એની ખુશી બધી છે. રીતના ખુશ છીએ અમે એનો ફોટો ખરો ને પંચાયતમાં સોટેલો રહે અને એની જગ્યાએ ખુરશીમાં અમે બધા બેઠેલા છીએ. ગમે તે એ કઈ લાડવા પચી વરે એવો તો છે ને નહીં પહોંચી વાર તો વીઘો મેલાઈ દીધો હા પણ લાડવા તો ખાધાવાના રવાના નહીં તો એનું બારમાં કોણ કરવાનું હોય લોકોનું મફતનું ઘણું એ ભેગું કર્યું છે મારા તમે રજો મહારાજ દક્ષિણા આલસી કરાવશે એટલે 25 તો તમારું નામ ના લાવડે. હા. બસ, હા ને? તે મોજમાં કોઈ બેઠેલું છે એનું ભણ્યું છે લુખું બેહી રહ્યું છે એ કરી હા એકલું આ એટલે આ બધો ખર્ચો ભણ્યો કરવાનો હા કરવો જ પડે કે ચમ ના કરે આખા ગામમાં બધાના ઘેર બેહી ખાધું છે પછી ખવડાવશે તો ખરો જ કા હલો એની શોભા ઓગળી કાકા પકડીને. જો તમે બેસતા હો મહારાજ અને પછી ગોમના મંદિરે આવો ઓહ. મારા બેટા જોક આ મારી લોકઈ કરવા નતા ગયા લાડવા ખાવાની ખુશીમાં જતા ને હું અહીંથી જતો રહ્યો છું ને એટલે રાજકારણ કરવું છે આખો બાર દાડે તમે લાડવા ખાવા આવો તમને હું લાડવા ખવડાવું છું જીવણિયા મુસાર કેમલા મૂર્ચંજા વાળા તને તો બહુ ખબરતા હશે લાડવા આ તો હારું થયું આજ ગમમાં હું આવી ગયો નકા બાર દાડે મારી વિધિ પૂરી કઈ નાખો જ કે આ તો ભેગા થઈને જો કે લાડવા ખાવા પેદ્યા છે જોઈ લીધા માણસો જોઈ લીધા જીવીએ છે ને એટલે ખાલી મોઢા જ મેઠું બોલે છે અને મરી ગયા પછી મોજમાં બેઠા હોય ને એટલે જ મેઠું બોલે છે આ રસ્તામાં તો કેવો કેવો નાટક કરતા જોઈ છે એકોના મોઢા ઉપર શોખ જેવું લાગે છે નાટક વાળા છે બધા નાટક વાળા આવો તમે લાડવા ખાવા તમારે ખવડાવું છું તમે એક વાતનું નક્કી કરવું પડશે ગામ વાળા તો બધા ખુશમાં જ છે હું જતો રહ્યો એટલે પણ આ ભણો અને એની મમ્મી બેનું નક્કી કરવું પડશે કે ખુશમાં છે કે દુઃખમાં છે સારું છું ત્યારે લુકડો પહેરીને આવે છે કોઈ ઓળખતું નહીં જોયા જેવું નહીં બધા વાતો કરીને ગામમાં જતા રહે ને મારો ભણ્યો એકલો બેસી રહ્યો સૌ આઈકન લે શું છે ભાઈ મજામાં ને આવો મહારાજ આવો જબરું આવે છે ભાઈ તો આ તો હા મારા મામો જતા રહ્યા પછી મારા જ વકવાઈ ગયો
સોનો રમ જે લોકો પાછું આપવાનું નહીં. રોવાનું બંધ કર રોવાનું બંધ કર. આમ જે થવાનું તે થઈ જશે. મહારાજ મોટો જ હોય થયો છું મારા મોમાં નીકળ ખાવા પીવાનું રવાનું લુગડું લત્તું બધું મારા મોમો હતા ને એક ઘડીએ હુનો ના મેલતા મને અને ઘણો સાચું છે એટલે એટલે દુઃખ તારા થાય છે. મોમો જતા રહ્યા પછી તને દુઃખ પડતું હોય એવું લાગે છે. વખો પડી જો મહારાજ જોતા નહીં ગોમનું હોય કોઈ બેહવા તૈયાર નહીં આવીને કેમ બધા ગામ વાળા તો આવું છે બે હવા. ખાવાના ટાઈમે ગોમ વાળા ખરા ને કોઈ ખાવાનું એ પૂછતા નહીં જતા રહેશે મહારાજ. હું એકલો બેહી રહું છું મારા મોમાના આજે આવતા હશે એટલે મેઠી મેઠી વાતો કરતા હશે પાછા. અરે વાતો એટલે મોટી મોટી વાતો કર્યો 12માની એ વાતો કઈ નાખી સીધાની એ વાતો કઈ નાખી પણ કોઈ ખાવાનું પૂછતું નહીં મહારાજ. એટલે ઓન 12મું કરવાનું હા. 12મું કરવા છે પૈસા નહીં તોય કે ના હોય તો ભણા તાર મોમો ઘણું મિલી જશે વીઘો મિલ જમીન કારણ કે 12મું તો કરવું જ પડે. એટલે તું તૈયાર થઈ ગયો છે 12મું કરવા. આમ મહારાજ મારા તો એકણો મોમાના ઘેર હતો એટલે ગોમ વાળા કી કુટુંબ વાળા કી ઓના એમ મારે કરવું પડે કે એટલે આ તારા 12મું તો નહીં કરવું પણ કુટુંબ વાળા કીધું. ઓવે કુટુંબ વાળા કીધું કે ભણ્યા તાર મોમો ઘણું મિલીને જશે તો તું તાર ગોમમાં કી ખરા ને જ 12મું કઈ ના તાર મોમાના નામનું એટલે આ ગામ તારા મામાના નામના ગામ વાળા લાડવા ખાવા છે એમ? લાડવા ખાવા છું મહારાજ શું કરે આ દેખાતું નહીં આવું મહિનું થઈ ગયું છે લોકોને ખાવાની જ પડી છે મહારાજ. અત્યારે મારા મોમા નીકળ રહું છું ને મહારાજ. મારા મોમો હતા ત્યાં સુધી સારું હતું આ મરી જાય ને એટલી તકલીફ છે ને કોઈ પૂછવા વાળું નહીં કે ભણા ખાવા પીવાનું શમ છે કે કોઈ તારા હાલવા મમ્મીને શેમ છે? મારા મમ્મી તો કમ્પ્લીટ છે હાલ કાલ Complete બીમાર છે થઈ ને? ગયા તો તે દવાખાને લઈ ગયા હતા. દવાખાને લઈ ગયા છે એમ? અને મારા મામો હતા ને એક ઘડીએ હુનો નતા મેલતા મને અને અત્યારે કરા ને એવા ને એવા યાદ આવે છે પાઘડી દેખાય છે ને એટલે રૂંગું છૂટી જાય છે. ચિંતા કરે ને ભણ્યા મને તો એવું લાગે છે ને તારા મોમાં પાછા આવી જશે. મારા મોમા વગર મારું થશે. બીજું તો ગામ વાળાનું તો કોઈ દુઃખ નહીં પણ ભણ્યાને હું જતો રહ્યો એટલે દુઃખ બહુ લાગ્યું લાગે છે. ગામ વાળા લાડવા તો ખવડાવા છે પણ થારેમ નહીં ખવડાવા બૈરામાં ખવડાવા છે. પણ ચિંતા કરે અમે જે થાય ને સારું થાય. હું તો મહારાજ કોઈ ચિંતા કરતો નહીં અમે એવાના કુટુંબ વાળા ગામ વાળા લાડવા જ ખવડાવવાના છે ને લાડવા ખાવા તૈયાર આપણે થઈ બે ગયા. ભેગા થઈ ખવડાવી દેવું. ઓવા હું થોડો ટેકો કરે પૈસાની કે ચિંતા ના કરતો તું ચિંતા કરે ને હું આયો ને એટલે સીધું ને બધું લાવી દે. હે? ઓવા સીધું ને બધું મહારાજ તમે લાવી દે હો. બધું હું લાવી દે. અને ભણા તારા મમ્મા પાછા આવી જાય હા તો તું કેટલો ખુશ થઈ જાય. અરે મારા મોમો આવી જોય તો અને આવું જોતા નહીં મહારાજ. અને નહીં આવી જાય તો આવી જોય તો ભગવાન પ્રાર્થના કરું છું કે ભગવાન મારું કોઈ શેડી રણી ધણી નહીં આવી જોય તો સારું એટલે કઉ છું. મોમા તમે છો જતર આ તમને જતા રહ્યા પછી જેટલું દુઃખ થયું છો જતા રહ્યા તો ચિંતા કરે ને ભણા મોમા ચિંતા કરે તારા મોમો લોબા પ્રવાસમાં નીકળી જતા. પણ કેવું તો હતું આ જોતા નહીં બધું છે હું આદરી નાખ્યું ઘેર. ભણા મનુ ઘેર કહેવાર હતો તો ને તો તારી મમ્મી મને શું ને કરવા દેશે. અરે મોમા હેરોન થઈ ગયો છું ખાવા પીવામાં ને બધી રીતે જેટલી પણ આ તકલીફ ગામ વાળા તમે બધા મને હોગવાય ના નીકળે લે. મોમા તમે કેતા હતા કે ભોણા ખોળવા નહીં જા 50,000 રૂપિયા વાપરી નાખ્યા અમે ખર્ચો. વાપરી નાખ્યા. અરે ગાડી દોડાઈ ભૂસે તરસે હોય માર મમ્મી ખરો ને જપ્પા જ નતો દેતો કે ગમે તે કર ભોણા આજ તો ઘેર આવતો જ ના તારા મોમાનું ખોળ્યા વગર તે જ્યાં ખોળવા તે નદી મોની ધોત્યું પેરણ ને પાઘડી હાથમાં આવી પણ હું વળી નદીના કોઠા બધું પડ્યું તું ને ઈકણ તે રે લુગડો ઈકણ મેલ્યો અને આ રે પેડી કાઢ્યો. પણ બુદ્ધિ સક નહીં મોમા ઘેરથી નીકળી જવાય. અલા તારી મમ્મી ના દુઃખ ના લીધે નીકળી ગયો તો જો નીકળવા દેતી નહીં આખો દારો મહાભારત ચાલુ રાખે છે એટલે કંટાળીને મોનો શું કરે નીકળી જાય લુગડો પહેરી કે અમરનાથજી આવ્યો કેદારનાથજી આવ્યો પછી એવું થયું કે લાય ઘર વાળો શું કરતો હશે આટલા દારોથી એટલે પાછો આવ્યો. મોમા જોવા તો ખરા ઘેર તો શું આદરી નાખ્યું તમે નતા તે જમ તેમ થઈ ગયું અને આયા તોય ઓળખ્યા નતા મેં તો કીધું આ તો કોક મહારાજ આયા છીએ. પણ આ ગામ વાળા ખેમલો ને તો પેલા જીવડે તો લાડવા ખાવા તો જોકે કેવું કરી લેજો હમા મને તે
હોમાં મળ્યા ને અરે હોમા બના કેટલા બધા રાજી થઈ જશે હું મળી જોયું સમજીન તો અરે વૈકલ મને એમાંય નહીં કીધું કે ભણા ખાવા હેડ ઘેર અમારા સીધા ઉભા થઈ થઈને ખાવા જતા અને ખર્ચો તો મૂર્તન વાળો કરાવતો હશે પાછો. અરે તૈયાર જણા ગાડીઓ લઈને દોડાય કરી છે ગાડી. આ જીવણીયા તો બહુ ખબરતા છે લાડવા. આ કીધું બાબુજીને કે ના હોય તો છોકરો જમાડી દઈએ. બાબુજી અંગા ઝઘડો કરીને જ્યાં વૈકલો ઝઘડો કર્યો કે ના 12મું તો કરવું જ પડશે કે છોકરો ખોઈ કે મોટા ગોવાળા જોઈ ને લાડવા તો કે કરવા જ એટલે પડશે. મારા નામનું આ જીવણીયા ખેમલા 12મું ખાવું છે એમ? અરે એ તૈયાર જ મોમાં લાડવા ખાવા છે. ત્યાં કરીને અમે તારા મોમો આયા છે ને એટલે લાડવા ખવડાવશે, જીવણીયાને ખવડાવશે અને પેલા મૂર્તન વાળાને ખવડાવશે, પુંજા વાળાને ખવડાવશે. આ બધું લઈ લેવા દે. નહીં લેવું, હજી તો મારે જોવું છે. એટલે લાડવા ખાવા આવી એટલે હાલ એમને એમ રહેવા દે. હું ના હોય તો લુગડા બદલી નાખું છું. કશો વાતો નહીં, બદલી દેજો. લુગડો બદલી દે. જોયું આ માર મમ્મી શેવો વેહ કર્યો છે. આમાં હના ઓળખોય હમા મળે તોય ખબર પડે એવી નહીં. હું તો વળી કીધું મહારાજ છો તે આયા ખર્ચો કરવાની કીસ